એક એક સરને ટૂંકમાં મારા વતી અભિનંદન, જ્ઞાન લઈને અભિનંદન સાહેબ. ને તમારી તો આમ ટૂંકમાં જેટલી હું ટૂંકમાં અંદરથી હૃદયથી ટૂંકમાં ઓલી કરું એટલી ઓછી છે સાહેબ. નહીં, પણ તમારી દીકરીઓએ મહેનત કરી છે અને અમે માર્ગદર્શન આપ્યું છે, એ સફળ થયું. દીકરીઓની મહેનતે છે. એક મોબાઈલથી ત્રણેય દીકરીઓએ મહેનત કરી એટલી સારી વસ્તુ છે ને. અમને ખુશીનો માહોલ હોય ને સાહેબ. ના, પણ તમારે ક્યાં રહેવાનું, ક્યાં? કોટીનાર ગીર સોમનાથ. બરાબર છે. તો એમને ગીર સોમનાથમાં જ જોબ મળી જશે ત્રણેયને. મળી જાય ને? હા, 100% મળી જાય. ને અંદાજિત સાહેબ આ મેરિટ ટેસ્ટ ઉપર આપણે જે ટેટ ઉપર લેવા હોય કે મેરિટ ઉપર? નહીં, મેરિટ ઉપર લેવાય. હજી ટેટનું નક્કી નહીં, ખાલી ટેટ ઉપર જ લેવાય એવું. એક બેન ને 69 ઉપર, એક 70 ઉપર ને એક ને 73 ઉપર. ત્રણેય મેર પડી જશે, કોઈ ચિંતા નહીં. હા, ત્રણેય નોકરી મળી જશે. ખૂબ ખૂબ તમારા આશીર્વાદ ને કઈક આભાર સાહેબ. ને ભગવાનની કઈક કૃપા થઈને આવો તો અમારા મહેમાન થઈને આવો. નહીં, ચોક્કસ. હા, ત્રણેય દીકરીઓને અભિનંદન. સાહેબ આમ આખા ગુજરાતમાં ની હોય ને અમે જ્ઞાન લાઈવ ના આભારી છે. અને અમે પહેલેથી હું તો આજુબાજુમાં પશુ ડોક્ટર છે ને સાહેબ, હા. તો મારા વિસ્તારમાં હું જેટલા બાળકો હોય ને એને પહેલેથી કહેતો કે તમે જ્ઞાન લાઈવ ના ક્લાસ કરો. તમને એટલું ટૂંકમાં આમ ઝીણવટભરો અભ્યાસ ને એક માહિતગાર ને ટૂંકમાં એટલું તમને સચોટ ક્યાંય અભ્યાસક્રમ નહીં મળે. નહીં, થેન્ક યુ. તમે આટલો બધો અમારો શુભેચ્છક છો. અમારો આટલો સરસ મજાની વાત બધાને પહોંચાડો છો. લોકોને નોકરી મળે એવું કામ કરો. સરસ. હું 35 સાલે આપણે તો એવું જ હેતું હોય ને સાહેબ. નહીં, સરસ. ચલો, ખૂબ આનંદ થયો. મેં કીધું આજ હાલ સાહેબ ને ફોન તો કરી લઉં. નહીં, સરસ. તમારી ત્રણેય દીકરીઓને અભિનંદન. ઓર્ડર લેવા આવ્યો ને સાહેબ, હા. તો હું